વહેતી ત્રિશુલ નદીમાં ખાબકતા 60 થી વધુ મુસાફરો તણાયા છે। નેપાળથી એક મોટી દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે। અહીંના મદન આશ્ચિત હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોથી ભરેલી બે બસ હાઈવે નજીક વહેતી ત્રિશુલ નદીમાં પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। મળતી જાણકારી અનુસાર બસ નદીમાં પડી ગયા બાદ નદીના જોરદાર પ્રવાહને કારણે બંને બસો નદીમાં તણાઈ ગઈ હતી। આ ઘટનામાં 60 થી વધુ મુસાફરો પણ ગુમ છે। હાલ ઘટનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ પણ બચાવ ટીમને મદદ કરી રહી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ બસ રાજધાની કાઠમાંડુ જઈ રહી હતી। ભૂસ્ખલનને કારણે આ બસો અથડાઈ હતી અને આ અકસ્માત થયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર તેમને આ બસોમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો પાસેથી આ અકસ્માતની માહિતી મળી હતી। બસ નદીમાં પડી જતા આ મુસાફરોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો અને બાદમાં પોલીસને ઘટનાની જાણ કરી હતી। ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દ્રદેવ યાદવે જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે એક બસ કાઠમાંડુ જઈ રહી હતી, તેમાં 24 લોકો સવાર હતા, જ્યારે બીજી બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા। નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, નારાયણગઢ મુગલિન રોડ સ્ટેશન પર ભૂસ્ખલનથી બસ વહી જવાથી લગભગ 5 ડઝન મુસાફરો ગુમ થયાના અહેવાલથી હું ખૂબ જ દુઃખી છું। હું સરકારની તમામ એજન્સીઓને પેસેન્જરોને શોધવા અને તેમને સુરક્ષિત રીતે બચાવવા માટે નિર્દેશ આપું છું।